તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં. વાગ્યા છે પૂરા 9. નાસ્તો મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જાબા પીધી હોય મમ્મી અમુક કરે છે હવે ટિફિન. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જાબા પી લીધી. ચાપી નવરો ટિફિન ભરી આસ્તા કાલે માં રજા હતી. આજે જવાનું પાછા બે રાત છે પાછા બીજા રજા. તો વાતાવરણ શું કર્યું? વાદળો ને કઈ આવતા હતા તો ગઈશ દાદી ઓય આવી ગઈ છે. અમે જ્યાં નહીં તે ઓય આવી ગયો વહેલા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કરીને ચા પાણી કર્યો માં નોકરી ઉપર એવું અહીંથી બારોબાર. હા મમ્મી હેડે કોમે અમુક કાકા કાઢી છે ઓજાર. કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કોમે જવાનું ઓજાર કાઢીને હવે ભાભી લોગડો ધોવા બેસી જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. એ ચૂટલા વાળી બા બોલાવે. ગુડ મોર્નિંગ. ચા પીધી? કુકર વાગી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? દાદાના ઘરે તો દાદા ઊંઘે છે. દાદા ચા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ઓ આપણે જે પસલા ઘરમાં તે ચા નાસ્તો ચાલુ છે. અરે ભાઈ ગુડ મોર્નિંગ. હાલ ઉઠ્યા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તમે ચા પી લીધી? ચા પીધી, ટિફિન કર્યું. ગુડ મોર્નિંગ. નહીં બોલું હવે નહીં લઈ જવાનું દશામાં લેવા તને. જે બોલો ના એને નહીં લઈ જવાનું. કાલ જ હશે. કાલ લેવા જઈશું ને બજારમાં એટલે કાલ મેળો જ છે. કાળાને લઈ જ નહીં જવું પણ આબુ હા લઈ જાઓ હંગાત. પટ્ટો વધી રાખજો એકન. પટ્ટી વધી રાખવાનો એકન પટ્ટો. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કરીને હેડે એ લેડો. ઠીક હો ગયો. જો જ્યાં તમારું શેઠ જા જજી નહીં જતી. જો પટ્ટો વધે ને તો જ જાય ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. છોકરોને આજ સવે તુસન જો ચીની વહેલા 9 વાગે 9 વાગ્યા ને પથારે પડી છે. લુગડા ધોઈ નાય પણ હમ કોબડું પલાળે તો ને તે ધાબા ઉપર ધાબા ઉપર લુગડા બધા ધોયા. મસ્ત જો કે વાદળો કરે છે તો ધોઈ. બે ચાર વેદા અસલ તડકો હા નતો તડકો કાઢ્યો. હતો. તે મેં કીધું ધોઈ દે દે કે કા ફોરા જતા તે કીધું બે એક પલાળી લુગડા વધારે હોય એટલે ફાવા ના. આબુ હેડ પેલા ઘેર ઘેરે છે ને તો મમ્મી ગોદડાને કવર ચડાવે છે અને આમાં કુવા બધો બેઠો છે. પણ નથી આવતું. આવી તો જાય શેઠ આગલા ઘરમાંથી પાછું દોડીને આવતું રહ્યું. આયો પટ્ટો છોડ નાખ્યો તો ગળાનો એ બોલ એ રીતે દોડ્યું તું. તો પછી હું આગળમાં કોઈ લાઈન બોધ્યો પછી ઉપર મોકલ્યું. એટલે મોટી જો મોટી હોય ને ટુનુનુન. પણ કોઈ નહીં લીહા હે કોઈ નહીં સોડા ચાલુ થયા તા પાછા બંધ થઈ ગયા. અમે હેડે ને તાણા આવતા હતા. બેજો કે બેજો બસ. કુલર ચાલુ કરી ને તમે પાણી તો ભર્યું પણ પેલું દબાણ પાણી
એના કે હું લાઈવ આવ્યો આપણે બસ હતું જાવ પછી એને મને યાદ જ નહીં આવ્યું એના છોકરાએ દબાઈ દીધું છે એટલે પાણી તો અધરા તે આસી રાત નું લાવ્યો વાય આ તો ઠંડી પાણી લગીને તમે એમ ન મસે સોટો બળી દી હોય ભરે તો ખરી આખું પછી બળમ તો જોવા દે કરી યાદ ઓ સ્વાદ ના થાય તા પેલામાં નિકમભાઈ હું જઉં પાણી ભરા તે પેલી ઉઠી વેલા તે મને કહું પાણી ઓછું જ નહીં થાય હું જોઉં પણ આ કેમ ઓછું નહીં થયું પાણી તો ઓછું નહીં થયું બળી દે કશું પેલા તો ખોલી દે પાણી દે કરો કર એટલે ઉપર પાણી ચડો ના એટલે હા ભાઈ થોડું ઠંડ અને બોલ ભાઈ આવો ઉભા તો હમણાં ચાલુ નહીં કર ફેવરવાના આવે ઓહો તેરી ફેવરવા નહીં ખાલી આમ દબાવવાનું છે દબાવવાનું જ આવે તે મુકુ આ તો કો આ દબાવવાનું એટલે સોકમ દબાઈ જેવું છે છોકરો જોડે છોકરો આવે હા નાખો દબાઈ દે એટલે તે મુકુ આ તો હમણાં ચાલુ કરી એટલે ઉનો વાયરો આવો ઉનો વધારે ઉનો ખાઈ લીધું છે તા ના મારે તો નેચ તાપ તો નહીં લાગતો ને હવાનું તો ઠંડી ઠંડી વાય અમે જે એસી ચાલુ કરીએ બધા બધા નતું આને તો તાપ લાગતો હોય તાપ લાગી તે મુકુ તને ચાલુ કરતો હોય તો વિના તો આને દરવાજો અમે ખુલ્લું રાખીએ આમ કે નહીં વાગતો બસ ઠંડુ થઈ જાય ને એટલે કોઈ બંધ કરી દઈએ તો ગઈ 12:30 વાગ્યા ને હવે તો કોઈને રોધવાનું હતું નહીં તે બધા કાલ સવારમાં લઈ જવાનું કે વધના દશામાં નહીં લઈ જવાનું બાલ મંદિર જવાનું ના પાડી હતી ખબર ને તી અને હવારમાં ગુડ મોર્નિંગ એ નહીં બોલ્યો નહીં લઈ જવાનું બપોરે તો બહુ વસ્તી હોય સવારે આવે હમુદી હાથમાં રહેતી નહીં બોલી હતી બપોરે જ આવે તને નહીં લઈ જવાનું તાર મમ્મીને નહીં લઈ જવાનું બસ નહીં લઈ જવાનું બધા એમના ઘરે કીધું ના આ બાનું પેલી જીમી બોલાય જીમી જોવે છે બધું પોટી કરી દીધી 2 દાડાથી હવે કેવું પૂરી પડી દીધી એ તે માલો પેલા મમ્મી જેવો જોડી વાળો અરે મમ્મી છે કોઈ ઓળખતા નહીં એવું કરવાનું અત્યારે તો માસી પૂરી ઓળખાણ રાખી નવો માસીને ભૂલી ગયો અરે ગોડ નો બોલતા મમ્મી કરે ભાઈ કો બીજો રાખો પિંડમાં તો હવારે ગઈ નહીં આવતી હોય ને ગાચો આવો ના ખાય નહીં ખાય દાટો ખાધું તું કુરકુરી ના ખાય લઈને તો ઘણું એટલું તો આવ એટલું તો ઘણું સમજા ચા પી પાછું કામ ભૂલાઈ દેજો હવે તૈયાર થઈ જાવ હજી હારું હોય ધાબા પર લઈ જાઓ ચકલી ચાલુ ડાયરેક્ટ ગોડ મોડ આવી કર દો તું નહીં પહેરતો એટલે એને પહેરાવું પડે તાર લુગડા આજે એક જોડી પહેરવા હો કામ એને બજાર લઈ જોય ને લઈ જાવ. બુશર્ટ ને પેન્ટ બે આવજે એને લુગડા લાવી દેજો શિયાળામાં તો બેજો 1 વાગ્યો ન હોય તો ખાવા માટે બેસી જશે મમ્મી ને પાયલ ભાભી બે હવાનું તો એક એક તો વાગ જ આપણો ટાઈમ બદલાય એક તો વાગવાનો હોય તો વાગવાનો જ છે ખાવાની ભાવ પછી ટાઈમ વગર કાયમ જે ટાઈમ એ ટાઈમ થાય હા એનું વધ્યું હોય મોડું થતું એ તો એવું જ હોય આ તો ટાઈમ કેમ નહીં બદલાતો 1 વાગે જ ખાવાનું કાંઈ જે ટાઈમે ખાધેલું હોય ને એ ટાઈમે જ ભાવો અમે તારા પપ્પા કામ 1 વાગે આવે ને ટાઈમ થઈ જ જાય એટલું આપણે ડેલી બધે ભેગો થાય તો ગઈસ વાગ્યા સી 5:30 ન હોય તો બધો બેઠો સી કોમ બમ પતાઈ તે બાજુનો બધે ઓય લે ટોપરું આલો લે ટોપરું ટોપી ખા હા
ટોપી તો ચોક ફરીએ તાર ખવડાવીએ હવે રોટલી કોઈ લાવીએ નહીં આઈ ખાવું ટોપરું હા ખાવું નિવેદ એવું કરે ને એવા ટોપરું એટલે ખવડાવે કેટલી વસ્તુ ટોપી ચશ્મા ટી શર્ટ પહેરી દે મસ્ત ચશ્મા ટોપી ને ટી શર્ટ હા ગાવ રમવા જાય ને એનો વારો એટલે બધા દોજે હો કેવું દોડવા પડ્યા એમ કાંઈ અરે મારો પકડી રિસ્કો ના ડાયરેક્શન એના વળી જતી રહે એટલે હું કરાવ જવાબ તો દેજો તો ચાલ તો હજી બાપડો એ કરશે પૈ આ કઈ દઉં ના ને આ ચડે ઉપર થી હું કાઈ કરતો જ આપું શું જતી રહેવાની ગમત કાઈ હોય એટલે હું કરાવ કેવું દોડા કેવું પણ કરતું હતું કમ્પ્લેટ જીમી ના અમુક તો કોમલબેન નો ફોન આવ્યો છે વિડીયો કોલ દાદીને વાતો કરી બને સંભાળ તો સંભાળ જેવું મેં કહું મરચું બનાવી છે ને બટાકાનું શાક ના ગવાનું શાક કાકાને કોમેથી આવી જશે ને આમ કોની બહાર રમી રહે છે કરું બનાવો લોટ બાંધ્યો લોટ લાગ્યો કોરો ચૂ કરે હેરો ચિંતા નથી પહેરેલી પહેરેલી તી પણ હું વાટા ગવાઈ ગયા હતા રૂ લગાવો તે હું નેચે એવું લાઈને હવે પહેરું હવારે ચાલો ફીટ રહે થોડું એમ રૂનાલ દેંગે ફીટ રહે આમ તો નહીં રહેતી બેટે દિન જો વાટા ઉપર આવી રંધાઈ દી હા રંધાઈ દી લોટ બાજુ બટાકા શાક વઘારી કુબીર વઘાર્યું ખાવું લઈ જજે કુબીર શાક અમાર ગવાર કર્યો ગવાર અમે કાલ ગવાર કરી વારા પરથી કાલે કુબી કરી હતી ને તમારા જ કુબી કરી એની કામમાં કે તને આપણે કઈ કરતું હોય તો તેમને વાત લાવી સ્પેશિયલ ના દે આપણે આવી જતા દાદાના ઘરે ને તો કાકાને કોમેથી આવીને બેઠા છે ને આમાં કોઈ લોટ બોધવાનો ચાલુ છે ને ક્યાં બનાયા તો આમ હું આ જોઉં ને એટલે મને એવું લાગે કે તગારી હે ને એની કઢાઈ લાગતી જ નહીં બોલ એટલે ટોલા જેવું જાણવું ને અને કઢાઈ તો આમ પેલી આમ નેચેથી થોડી ઊંડાવડી ના હોય અને હારી તગારી જેવું લાગે પણ થોડું શાક ને એવું કરું તો ચાલે ચાલો ત્યાં ગવાનું એમાં કરી થોડું અમારે ગવાનું બહુ કરી આમ બપોરનું ફુલાવાનું રીંગણનું ફોડીનું ચાલો તો બધું ચાલશે ત્યાં ભાંડાના થોડાક કરી તો ગઈશ આપણે જરા પિન્ટુ કાકાના ઘરે ને તો ફોન ચાલુ થયો અને બુનનો વાતો કરતો હતો રંધાઈ ગઈ ના શાક શું કહેવાય ખીચડી ને શાક ચોળો લોટ બધીને મેલે રોટલી બાકી કાકા નાવા બેઠા એ આઈ નાવા બેઠા જીમી આ બેઠા જો એમ જો ટોપરું મેલી તમ ના ખાધું તે વધારે ખવડાઈ ગયું વધારે ના પેલા ઘેર નતું ખાધું એકાન ચાલુ જ હતું એટલે ટોપરું નહીં ખાવું શું જોવે હેરાન કરે ને બધા તને હા બરોબર ને હેરાન કરે જેસી 8 ન હોય તો ખાવા માટે બેસી જશે મિત્રભાઈ આયા નહીં ટ્યુશનથી કાલ રજા હતી એટલે 2 ક્લાસ હશે ત્યાં 2 ક્લાસ હોય ને પણ 8 વાગ્યાનો હવે ટાઈમ તો થઈ ગયો હવે ટાઈમ છે હવે આવશે
પેલો અલગ જઈને બેઠો હોસ્પિટલ નહીં પકડાતું નહીં આવતું અવાજ આવે ચાલુ થયેલું કે અવાજ આવે લઈ જા નીકળી ગયા છે આટલી આવું આમ થોડું વટકામાં તો ગેસ આપણે જતા દાદાના ઘરે ને તો ખાવાનું ખાઈ લીધું છે 8:30 વાગે ખાધું એવું હા મેં કીધું ફોન આવશે રોજ કરી દે એટલે દાદા ખાઈ ગયા ખાઈ લો ખાઈને બેઠો લે તો ગેસ પિંડ ઘેરે હતા હોય એ ખવાઈ ગયું છે હા મેં કીધું બાદ હું ફોનની વાટ જોઈને બેહી રહી ને તે એટલે તો હું ફોનની વાટ જોઈ મેં કીધું ફોન આવશે આમ ખાવા બેસતો નહીં એટલે નેચર નહીં બેસતો એટલે એ ખાઈ રહ્યો હવે તો ફોન આવી જાય તરત પણ મેં કીધું આવશે અને પેલો અમારો ફોન જોતો તો ચીની એવું કે ઘડી થાય હવે એના પહેલા જોતો હતો ને તો તાર પપ્પાને ફોન કર એના વગર નતા અમે ખાઈ લેવા આવ્યા ને ગયા ખાધું યો ને હા ખાધું ને સંદાસમાં જ્યાં ને વાહન જશે ફટફટ બોલા તો જને તો પેરથી જવાનું મીનાળી જોડે અને જ્યાં નહીં એટલે જોતા તો કહેશે તો મમ્મી ને પપ્પા બે ખાવા બેસી પેલા ઘેર જઈને ને હું એક ખાઈશ કોબીન શાક સારું હોય દાજેલું બાજી રોટલા અંગા સારું લાગશે મેં ખાધું એટલે કહું ખાઈ લીધું હા અમારે બેરે ખાવા